બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના ખસા ગામે આવેલ ધરતી જીનિંગમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃણાલ ભટ્ટની અધ્યક્ષસ્થાને યોજાઈ। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। ત્યારથી વાતાવરણ સારું ચાલુ થયું છે કે એના પહેલાનું વાતાવરણ એવા હતા જેણે ભાજપ માટે કામ કર્યું એના ઘર ઉપર પથરા પડતા હતા। રામ મંદિરનું નામ લે ને તો એ બોધી માર્યા છે। આ સ્થિતિ અમે જોઈ છે। હા ખરા, અને આપણે એની ભોગવેલી તકલીફોનો ફળ ખાઈ રહ્યા છે। હવે ફળ આપણ હામાં ખાતા નથી। જે હનુમાનજી આ ખોટું પેલો काम करता मानस ने कदर गाम लोग करे छे, विस्तार करे छे। आनो उत्तम उदाहरण छे। तमे जो आ मोदी साहेब ની ગાડી સડસડાટ 2001 થી હેડી આવે છે, મુખ્યમંત્રી વડાપ્રધાન। કારણ કામ કરતો માણસ છે। લોકો એ ક્યારે આડાવડું કરતા જ નથી એવી સમાજો ઘણી છે। એ સમાજો ઘેર બેઠી બેઠી એવા પૈની એવી નોંધ રાખે અને જ્યાં સમય આવે ને તારે વાત કરે દબે કે ભારતસિંહ માવડું તમે કરાવો તમારા બદલે હારું રહે, પણ હારું મોંડું પેલું કહેતા કે રી ગાડી નો કીધા આપે એમ કર્યું હતું। ભારતસિંહ આવા બુદ્ધિ સમાજો ખૂબ છે અને જેમણે ભારતીય જનતા પાર્ટીનો ક્રેમ છે એવા લોકો। અને તમે જુઓ એવા લોકોને આજે તમે પાર્ટી શું કરી દીધી। માનો કે આજે મોટી સમાજ હોય તો એ ચૂંટણી મૂકે તો જાતિવાદમાં ન જીતી શકે, પણ પાર્ટી વ્યવસ્થા કેવી કરી? એક બુથમાં કામ કરતો, એક મંડળમાં કામ કરતો, एक मोर्चा में काम करता अपना मयंक भाई नायक ने राज्यसभा सभ्य बनाए। पछी वाले गट में मैंने उपप्रमुख तरीके जवाबदारी आपी थी।